ખેડૂત મિત્રો, તાલીમ કેમ્પનો હેતુ શું છે એ ખાસ સમજો. ખેડૂતોને લોટો પ્રશ્નો હોય છે અને આ પ્રશ્નો રેવન્યુની અજાણતામાં થયેલી ભૂલોના કારણે જ મોટાભાગના ઊભા થયા છે. તો રેવન્યુની આવી કોઈ ભૂલ ન ઊભી થાય એટલા માટે આપણે 21થી વધારે પ્રકારના કામ એટલે એફિડેવિટ કરવા, એગ્રીમેન્ટ કરવા અને એની નોંધ કરાવવી અને આવા બધા કામો જે છે એના માટે અરજીઓ કરવી, કેટલાક અરજીપત્રક તૈયાર આવી કરવા, આવી બધી બાબતો આપણે રેવન્યુને લગતું કામ તાલીમ કેમ્પમાં પ્રેક્ટિકલ સાથે શીખવાડીએ છીએ. ઉપરાંત તાલીમ કેમ્પની અંદર જેટલા વ્યક્તિઓ આવેલા હોય, માનો કે 50 વ્યક્તિ આવેલા છે, 3 પ્રશ્નો પૂછે, એવરેજ એનાથી જાજા પૂછવામાં આવે તો 150-200 પ્રશ્નોના જવાબ તમને એકબીજાના માધ્યમ દ્વારા થઈને મળી જાય. આ બધી વસ્તુ તાલીમ કેમ્પ દ્વારા શક્ય છે. તો તાલીમ કેમ્પની અંદર હમણાં આપણે 2 તાલીમ કેમ્પો પૂરો કર્યા. ત્રીજો તાલીમ કેમ્પ જે છે એ 5 અને 6 એપ્રિલના રોજ થવા જઈ રહ્યો છે. હવે આ જે કંઈ લિસ્ટ છે ને એ મોટા ભાગે અત્યારે મને લગભગ 3000થી વધારે વ્યક્તિઓએ જુદા જુદા પ્રશ્નો પૂછેલા છે. આમ તો લોટ ઓફ હશે, પણ હમણાં મેં યાદી જ્યારે ચાલુ કરી વોટ્સએપ દ્વારા ત્યારની જ વાત કરું છું, યુટ્યુબ દ્વારા. બાકી એની પહેલાં તો 10,000 20,000 કોઈ જાણે કેટલા ખેડૂતો હશે એની મેં કોઈ યાદી રાખેલી નથી. તો જે ખેડૂતોને મેજર પ્રોબ્લેમ છે એવા લગભગ 2000થી વધારે ખેડૂતો છે. તો આવા ખેડૂતોને ખાસ મારે કહેવાનું, જેને હું આ વ્યક્તિગત રીતે આ મેસેજ મોકલી રહ્યો છું, એ બધા ખેડૂતો આ વ્યાખ્યામાં આવે છે જેને મને વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછેલો છે અથવા તો ફોન દ્વારા મેં એમને જવાબ અને માર્ગદર્શન આપેલા છે. આવા ખેડૂતોને ખાસ કહેવાનું કે ભાઈ, પ્રશ્ન ઊભો થાય એટલે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. તાલીમ કેમ્પની અંદર આવો એટલે પ્રશ્નો જ ઊભા નહીં થાય ને આવા પ્રશ્નોનું સમાધાન કેવી રીતે સરળતાથી થાય એ બધી વસ્તુ આપણે તાલીમ કેમ્પમાં શીખવાડીએ છીએ. 21થી વધારે પ્રકારના કામ શીખવાડીશ. એના માટે ફૂલ વિડીયો છે, યુટ્યુબની અંદર જઈ અને તમે આગલો વિડીયો જોઈ લેજો. 5 અને 6 એપ્રિલના રોજવાળો તાલીમ કેમ્પ, અને જૂના તાલીમ કેમ્પનો વિડીયો જોશો તો પણ ખ્યાલ આવી જશે. તો ટાઇટલ હશે એનું, પહેલો તાલીમ કેમ્પ, બીજો તાલીમ કેમ્પ અથવા તો ત્રીજો તાલીમ કેમ્પ. ત્રીજો તાલીમ કેમ્પ એટલે આગામી 5 અને 6 એપ્રિલના રોજ છે. એમાં તમારું નામ નોંધાવવા માટે થઈ અને તમે આગલો વિડીયો જોઈ જજો અથવા તો વોટ્સએપ દ્વારા થઈ અને મને પ્રશ્ન પૂછજો, કહેજો કે મારે તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે, એટલે તમને હું QR કોડ મોકલાવીશ. અને જૂનો વિડીયો ખાસ જોઈ લેજો, 5 અને 6 એપ્રિલવાળા ત્રીજા તાલીમ કેમ્પવાળો, એટલે તમને બધી વિગત મળી જશે. અને પછી તમે વોટ્સએપ દ્વારા થઈને મને કહેજો કે મારે તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે, એટલે તમને હું QR કોડ મોકલીશ. QR કોડ સ્કેન કરી અને તમે તાલીમ કેમ્પમાં ભાગ લઈ લેશો. આ માટે ડિટેલનો વિડીયો જે છે એ બીજો અથવા ત્રીજા તાલીમ કેમ્પવાળો વિડીયો જોઈ લેજો. બંને એક સરખા છે, માત્ર તારીખનો ફરક છે. ત્રીજા તાલીમ કેમ્પનો વિડીયો જે છે એ 5 અને 6 એપ્રિલવાળો છે અને આગલો કયો વિડીયો છે એનો છે. બેમાં ડિટેલ્સ તો સરખી જ છે, એટલે ગમે તે એક તાલીમ કેમ્પવાળો વિડીયો જોશો એટલે ચાલશે. તો ઝડપથી તૈયાર થઈ જાઓ અને ત્રીજા તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે તમારું નામ ન નોંધાવ્યું હોય તો વોટ્સએપના માધ્યમ દ્વારા થઈ અને નામ નોંધાવો, એટલે તમે ઘેરે બેઠા રેવન્યુના વકીલ તમે તમારા જાતે બનો. એ રીતે તમને તાલીમ મળશે, પ્રશ્નોના સમાધાન મળશે અને ઘણી બધી બાબતો નવી નવી તમને જાણવા પણ મળશે. તો યુટ્યુબમાં જઈ રમણીભાઈ કોટડિયા લખો અને તાલીમ કેમ્પવાળો વિડીયો ખાસ જોઈ લેજો અને પછી તમારા નામ નોંધાવવા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એ તમને એમાંથી વિગત મળી જશે.